સ્પર્ધાત્મક પરીક્ષાઓ તરફ ગુજરાતના વિદ્યાર્થીઓનું આકર્ષણ વધતું જાય છે। આજનો વિદ્યાર્થી પોતાની આગવી સૂઝ દ્વારા સમાજને કંઈક નવું આપવા માટે થનગને છે। આજે ગુજરાત રાજ્યમાં વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે। ત્યારે આ વખતે ગુજરાત રાજ્યના 32 જિલ્લાઓના 1092 કેન્દ્રો પર 2.9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। પેપર એમાં એકચ્યુઅલી બે હોય છે પેપર 200 માર્ક્સનું એક પેપર બીજું પેપર બી 200 માર્ક્સનું હોય છે। અત્યારે 10 થી 11 થી 2 નો ટાઈમ છે અને બીજું પેપર છે 3 થી 5 નો ટાઈમ છે। તૈયારી તો ઘણા સમયથી કરીએ છીએ। અત્યારે હાલ તો 1-2 મહિનાથી રજા પરથી જોબ પરથી રજા મેળવીને પછી તૈયારી કરી રહ્યા છીએ। પેપર સ્ટાઇલ તો અત્યારે પ્રિલિમ એક્ઝામમાં તો જસ્ટ ઓબ્જેક્ટિવ છે, બે પેપર સામાન્ય અભ્યાસ, ઠીક છે। એમાં ઘણા બધા ટોપિક્સ એમાં ઇન્ક્લુડ હોય છે, પણ બે પેપર હોય છે 200-200 માર્ક્સના, બધા ઓબ્જેક્ટિવ ટાઈપ। એ પછી મેન્સ માટે જો તમે ક્વોલિફાય થાવ તો એમાં અલગ 5 ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પેપર હોય છે। જીપીએસસી વર્ગ અને 1-2 ની જગ્યાઓ જે પડી છે સરકાર દ્વારા એની એક્ઝામ અપાવે છે આજે। એમાં પ્રિલિમ એક્ઝામ છે આજે જે, એમાં 200 માર્ક્સના બે પેપર છે, GS1 અને GS2, એ બે સેશનમાં લેવામાં આવશે। એક અત્યારે 11 થી 1 માં અને બીજું છે 3 થી 5 માં। એના પછી મેન્સ એક્ઝામ આવશે, બીજો તબક્કો। અત્યારે પ્રિલિમ એક્ઝામનો પ્રથમ તબક્કો છે, એ ક્લિયર કરીશું જો તો પછી મેન્સ એક્ઝામનો બીજો તબક્કો આવશે, અને મેન્સ એક્ઝામ ક્લિયર કરીશું તો પછી ઇન્ટરવ્યુનો લાસ્ટ અંતિમ